તો રામ રામ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશું, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આજે આપણે ઉપાડી દીધું રસોઈનું કામ અને આશુબેન ને મદદ કરાવવાનું કામ. જય માતાજી આશુબેન. રામ રામ ને જય માતાજી. જો આપણે તાંદરીઓ બીટી હી. તાંદરીઓ બીટવાનો છે, તાંદરિયાની ભાજી બનાવવાની છે. ભગવાનને પણ તંદૂરની ભાજી મજા આવી હતી. ભગવાનને સુદામાં લાયા હતા, કૃષ્ણ ભગવાને ત્યારે ખાધી હતી. ને આપણે તો તાંદૂરની ભાજીમાં આમાં શું શું નાખવું પડશે આશુબેન? આમાં આપને ન ધારતે આપડા નાની નાના હે અસલ મજાની મમ્મી. એમ? હા, મસ્ત કની તો મમ્મી. ડારખા નાખવાના ને આમાં? ના, કઈ પાંદડા. પાંદડા ડારખા નહીં કાપવાના? ના, જો આવી રીતે આમ પાંદડા બીટવાના. એવું છે? ચાલો દોરી કાપી નાખીએ આપણે. તો આવી રીતના બીટતા જવાનું. ને આજ તો રસોઈનું કામ ઉપાડી લીધું. વરસાદ ચાલુ થઈ ગયો તો થોડોક, તો પાંદડા મસ્ત મજાના તાજે તાજા પીટવા મીંડા નહીં આશુબેન? હાલો તાંદરિયાની ભાજી ખાવા બધાય. જો પક્ષી પણ આવી ગયા છે. રામ રામ ને જય માતાજી. ચા બનાવ્યું, હવે પીવાની તૈયારી કરી. અને આશુબેન તો તાંદરીઓ બીટે ઈને મામા બે. પછી ચા પીને હવે કઈક કામ ઉકેલશું. રસોઈ કરવાનું તૈયાર થઈ જશે ને? હા. મારી વાડીમાં તાંદરિયાનો છોડ રે, તાંદરિયાનો છોડ રે, તાંદરિયો મેલો મે તો પાટલે. આસુ ઘડી જાય રે, ધૂલી તડી જાય રે. વાહે તડે છે મંચી કોઈ કરી. લ્યો આમાં તો બંધ. ચાલો હવે તાંદરિયો તો બીટાઈ ગયો છે અને બનાવવાની છે ભાજી. પણ મરમરની ભાજી બનાવશે. આપણે જવાનું છે દિવસ સવાર સાથે કાનબાઈના મંદિરે અને સુરતપુરા દાદાના મંદિરે. એ માટે જો મસ્ત મજાની કાયથોડ કરી અને તાંદરિયાની ભાજી બનાવવાની છે. એટલે તાંદરિયો બીટીને કરી મસ્ત મજાની ડાર્ક આપણે સાઈડમાં કાઢી લઈએ. તો ચાલો કોમેન્ટ કરજો. જય માતાજી, જય રમા. ચાલો મિત્રો, વાગી ગયા 6:31 થઈ ગઈ અને આપણે સતી પાનભાઈના મંદિરે જઈ રહ્યા છીએ દીવા કરવા માટે. સુરપુરા દાદાએ તો દીવા કરી અને હનુમાન બાપાના મંદિરે પગે લાગીને આપણે ગયા છે. કે અહીંયા કણે થોડુંક લપટે એવું હતું એટલે અહીંયા બ્લોગ આપણે બનાવ્યો નથી. તો અહીંયા રસ્તો એકદમ ચોખ્ખો છે, મસ્તનું લોકેશન છે. તો આપણે સતી પાનભાઈના મંદિર જવાનું હવે થોડાક દૂર છે અને પગપાળા જવાનું છે. એટલે મોટરસાઇકલવાળા માણસો તો નીકળે, આપણા ભાઈબંધ દોસ્તાર કોઈ વાડીએ જતા હોય બધા. પણ આપણે કીધું કસરત થાય તો સારું, પગમાં થોડીક તકલીફ છે તે માટે. કંકોડાના વેલા થઈ ગયા બધે હજી, પણ કંકોડાના વેલા થયા છે પણ કંકોડા જે થયા નથી. એક દિવસે હુડિયા થયા હતા, હુડિયાનો વિડીયો થોડોક બનાવ્યો હતો. હવે અત્યારે ગોસરમાં હાથ તો નખાય નહીં, કેમ કે બિલાડું છે એટલે. અને અહીંયા જુઓ તમે કપાનું બધું. તો પાનભાઈના મંદિરે જો હવે પોગું છે, થોડાક દૂર છે. અને લોકેશન એકદમ વાતાવરણ એવું શાંત છે ને, મજા આવે એવું છે. અને મોરલા અહીંયા ટવકા કરી રહ્યા છે. મોરલા હોય જ, જો મોરલાનો અવાજ. અને અહીંયા આપણે પાનભાઈ જવાનું છે તે માટે. કંકોડાના વેલા થઈ ગયા છે પણ હજી કંકોડા નથી થયા. ચાલો હવે આપણે સતી પાનભાઈના મંદિરે જવા માટે રસ્તે પહોંચી ગયા છે. અને મોરલા ટવકા કરે છે, તમે જોઈ શકો. જો વરસાદનું વાતાવરણ જ ઓછું થોડુંક છે. જો અહીંયા પારી પર બેઠા સુરપુરા દાદારિયા. અને આપણે ઘણા લોકો કહેતા હોય અશ્વિન કાયમ કેમ સતી પાનભાઈના મંદિરે સુરપુરા દાદાએ દીવાધૂપ કરો, પણ આપણે કેમ કે કાયમ દીવાધૂપ કરવા જાય તો ચોખ્ખું ને એવું બધું રીતે માટે. અને 1 વર્ષ થઈ ગયા સુરપુરા દાદાના નામની ટિકિટ લીધી હતી અને ફઈબાની, એટલે એમના નામે ટિકિટમાં અને એક્ટિવા ઇનામમાં લગી હતી. 12 મહિના થઈ ગયા, હવે 2-3 દિવસ જ આગા છે. એટલે કેમ કે આમની દયા થઈ જાય, કાયમ આપણે પગપાળા આવતા હતા કે તો મારા પપ્પા અત્યારે લઈ જાય છે કામે, એટલે થોડાક લેટ આવે. એટલે બાઇક તો આપણને ફાવે છે એક્ટિવા. અને જો
પાણી ઘણું બધું ભર્યું પણ આપણે દીવા કરવા જાય છીએ. જાહેરનું વાવેતર કરેલું છે, ધજા પણ આડી પડી ગઈ છે. આ કંકોડાના વેલા થઈ ગયા છે. મોરલાની જ મોસમ એવી મજા આવે તમને. મોરલાનો જ વિડીયો કેમ બતાવે છે જો. ફૂડિયાના વેલા પણ થઈ ગયા છે. નાનકા નાનકા કંકોડાનો ફાલ હવે આવવાની તૈયારી છે. ફૂડિયા ટીમો જીડા હતા આપણને. ફૂડિયા હોંહરી વાઇલમાં છે. વાઇલમાં એકાદું ફૂડી હોય તો તમને વિડીયોમાં બતાવું. તેથી થોડાક હતા એ તો આપણે ખાઈ ગયા હતા. જો હજી ક્યાંય છે નહીં. તે દિવસે હતા ત્યારે આપણે હાર્યા છે. કોમેન્ટ કરજો. ફૂડિયા જો તાજે તાજા મસ્ત મજાના છે. ખાવાની મજા આવે એવા. બધું આટલામાં ફૂડિયા છે જો. આ ફૂડિયા હવે આગળ છે. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છે સતી પાનબાઈના મંદિરે દીવા કરવા માટે. તો પાણી પણ ઘણું બધું ભરેલું છે, પણ કોઈ વાંધો નહીં. હવે તો રસ્તો સારો હાલે એવો થઈ ગયો. દીવા કરવા જવાનું છે એટલે. તો કે આપણે ફૂલના છોડવા આવ્યા તો એ તો ડૂબી ગયા છે. હવે મંદિરથી આપણે થોડા જ દૂર છે. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો ને. જય સતી તો કહેતા હતા કંકોડા નથી થયા, પણ વેલામાં જોઈએ ને તો કંકોડા નીકળ્યા. 2-3 થયા છે અને દેખાડી દી તમને કંકોડા. જુઓ આ કંકોડું નાનકું અને આ જઈથી નાનકા ખાતા આવે.